જય સ્વામિનારાયણ મિત્રો, ચૈત્ર મહિનો બેસી ગયો છે અને ચાલુ થઈ ગયા છે ચૈત્ર મહિનાના નોરતા. તો આજે આપણે સક્કરિયામાંથી બે વાનગી બનાવવાની છે, સક્કરિયાની ભેળ અને સક્કરિયાની વેફર. ફટાફટ બનાવી લઈએ અને આજે નવી જ રીતે તમને સક્કરિયા કઈ રીતે બાફવા તે પણ આપણે જાણીશું. સક્કરિયાને પાણીથી ધોઈ અને તેની ઉપર આપણે આવી રીતે ભીનું કપડું કરી અને સક્કરિયાને ફરતી બાજુ કુકરમાં આવી રીતે ઢાંકી દેવાનું છે અને પછી કુકર બંધ કરી અને સક્કરિયાને આપણે બાફી લેવાના છે. મિત્રો, આ રીતે સક્કરિયા બાફવાથી સક્કરિયા એકદમ સરસ બફાય છે અને ખાવામાં પણ પચપચ નથી થતા. ખૂબ જ સારા એવા સક્કરિયા બફાય છે. તો સક્કરિયા બફાય ત્યાં સુધીમાં આપણે વેફર બનાવવા માટે સક્કરિયાની આવી રીતે છાલ ઉતારી લેવાની છે અને બધા સક્કરિયાની છાલ ઉતરી જાય એટલે આપણે વેફર પાડવાના મશીનની મદદથી ફટાફટ સક્કરિયાની સરસ એવી પતલી પતલી વેફર પાડી લઈશું. મિત્રો, બંને રેસીપી ખૂબ જ સારી એવી છે અને અત્યારે ફરાળ બનાવવામાં આ ઇઝી પડે તેવી રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી છે, હેલ્ધી છે અને ઇઝીલી બની પણ જાય છે. હવે અહીંયા આપણે બધા સક્કરિયાની પતલી પતલી એકદમ સરસ એવી વેફર પાડી લીધી છે. આવી રીતે ગોળ ગોળ પતીકા જ આપણે સક્કરિયાના પાડવાના છે. તો ધીમે ધીમે કરી આપણે બધા જ સક્કરિયાની આવી રીતે પતલી પતલી સરસ એવી વેફર પાડી લઈશું. અને મિત્રો, ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ઉનાળો તો પૂરેપૂરો બેસી ગયો છે. બહુ જ ગરમી પડે છે. તો આ બંને રેસીપી 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બહુ સરસ એવી બને છે. હવે અહીંયા આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને સાથે સાથે જાણશું કે વેફર આપણી એકદમ માર્કેટમાં મળે તેવી ક્રિસ્પી કઈ રીતે થાય. તો એક વાટકીની અંદર થોડું મીઠું એડ કરી તેની અંદર પાણી એડ કરવાનું છે અને સરસ એવું મીઠાનું પાણી તૈયાર કરી લેવાનું છે. તે આપણે સાઈડમાં રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે ફટાફટ એક એક કરી બધા પતીકા આપણે તેલની અંદર ફ્રાય થવા માટે એડ કરી દેવાના છે. અને મિત્રો, ગેસની ફ્લેમ છે ને થોડી મીડિયમ જ રાખવાની છે જેથી કરીને વેફર એકદમ ક્રિસ્પી થાય. હવે ઉપર જે બબલ્સ દેખાય છે તે થોડા ઓછા થઈ જાય ત્યારે આપણે મીઠાવાળું પાણી એડ કરશું. મીઠાવાળું પાણી આશરે 2 ચમચી જેટલું એડ કરવાનું છે જેથી કરીને આપણે વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો થોડા ઉપર જે બબલ્સ બનતા હતા તેલમાં તે ઓછા થઈ ગયા છે ત્યારે આપણે તેલની અંદર 2 ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરવાનું છે. તો ફરીથી પાછા બબલ્સ બનવા માંડશે અને આપણી વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે. વેફર સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, તેને ફટાફટ આપણે તેલમાંથી બહાર કાઢી લેવાની છે. મિત્રો, સક્કરિયાની વેફર એકદમ ક્રિસ્પી બને છે અને ફટાફટ બની પણ જાય છે. તો આવી જ રીતે બીજી વેફરને પણ આપણે તળી લેવાની છે. મિત્રો, તમને આ બંને રેસીપી ખૂબ જ સ્વાદમાં સારી લાગશે અને બનાવવા પણ ઇઝી પડશે. તો જરૂરથી આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખજો કે તમને સક્કરિયાની વેફર અને સક્કરિયાની ભેળની રેસીપી કેવી લાગી. હવે ધીમે ધીમે કરી આપણે બધી જે સક્કરિયાના પતીકા પાડ્યા હતા તે બધા તેલમાં એડ કરી દીધા છે અને સરસ રીતે તે ફ્રાય પણ થઈ ગયા છે. અને આ બાજુ આપણા સક્કરિયા બફાઈને પણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો 2 જ સીટીમાં આપણા સક્કરિયા સરસ એવા બફાઈ જશે અને આવી રીતે બાફવાથી સક્કરિયાનો સ્વાદ જે છે તે તેવો ને તેવો રહેશે. હવે ફટાફટ આપણે સક્કરિયા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવાની છે. છાલ ઉતરી જાય એટલે સક્કરિયાના આપણે ટુકડા કરી લઈશું. આ બાજુ વેફર બધી તળાઈ ગઈ છે તો વેફર તળાઈ જાય એટલે તેની ઉપર ચાટ મસાલો આપણે એડ કરી દેવાનો છે અને સાથે સાથે થોડી ચટણી પણ એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો ફટાફટ ભેળ બનાવી લઈએ. તો બધા સક્કરિયાની છાલ ઉતારી લીધી છે અને આ બાજુ આપણે સરસ એવા સક્કરિયાના નાના નાના પીસીસ પણ કરી લીધા છે. હવે અહીંયા આપણે ગ્રીન ચટણી એડ કરશું. મિત્રો, ગ્રીન ચટણી આપણે થોડી ચટાકેદાર જ રાખવાની છે કેમ કે ગ્રીન ચટણીથી જ આ ભેળનો સ્વાદ બહુ જ સારો આવશે. હવે અહીંયા આપણે ગ્રીન ચટણીની અંદર ધાણા, આદુ મરચી, લીંબુ, મીઠું, ખાંડ, ફુદીનો બધી વસ્તુ એડ કરીને બનાવી છે તો થોડી ચટાકેદાર રાખવી. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, લીંબુ એડ કરશું, થોડો ચાટ મસાલો એડ કરશું. બધી વસ્તુને સક્કરિયા સાથે મિક્સ કરી લેવાની છે. હવે અહીંયા આપણે સક્કરિયાના બાઉલની અંદર ઝીણું ચોપ કરેલું ટમેટું એડ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે ખારી સિંગના દાણાને ફોતરા ઉછેડી ફાડા કરીને લીધેલા છે તે એડ કરશું. ખમણેલી કોબીજ એડ કરવાની છે. ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, જો તમે ડાયટિંગ કરતા હશો ને તો પણ તમે સક્કરિયાની ભેળ ખાઈ શકશો કેમ કે સક્કરિયામાં ટાશનું પ્રમાણ સાવ ઓછું આવે છે એટલે ડાયટિંગમાં પણ આ ભેળ ચાલશે અને ફરાળમાં તો તમને ફટાફટ ખાવાની પણ મજા આવશે અને બનાવવાની પણ મજા આવશે. તો આ ભેળ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા આપણી સક્કરિયાની ભેળ સરસ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ સર્વ કરી દઈએ સર્વિંગ પ્લેટની અંદર.
તો મિત્રો હેલ્ધી ટેસ્ટી ઇઝીલી બની જાય અને લાંબો ટાઈમ તમારે આ ગરમીમાં રસોડામાં ઊભું ના રહેવું પડે, ગેસનો ઉપયોગ પણ ઓછો થાય તેવી ટેસ્ટી બે રેસીપી બનીને તૈયાર છે. હેલ્ધી ટેસ્ટી સક્કરિયાની ભેળ અને સાથે સાથે સક્કરિયાની વેફર, આ કોમ્બિનેશન સ્વાદમાં ખૂબ જ સારું એવું લાગે છે. જો તમને મારી આ સક્કરિયાની ભેળ અને સક્કરિયાની વેફરની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે કોમેન્ટ કરજો કે તમે આ બંને રેસીપી ક્યારે બનાવી છે તો તમને આ રેસીપી કેવી લાગે છે. તો ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને ચૈત્ર મહિનો શરૂ થયો અને આ નવરાત્રાના ખૂબ શુભકામનાઓ. બધી મનોકામના પૂર્ણ થાય તેવી આશા સાથે આ વિડીયોને આપણે વિરામ આપીએ. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.